હાલો ભાઈ વીણવાનું ચાલુ છે જો સામને ભર ભરે. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણે એક નવા જ વ્લોગ વિડીયોમાં. ને કાલે છે ને ભાઈ આપણે અહીંયા જઈને ભરભર વારવાનું કામ પૂરું થઈ ગયું હતું અને લાંબા ચા વીણાઈ ગયા હતા. હવે ખાલી જો આપણે વીણવાનું છે ને એટલો ખોચ્યો જ છે જોઈ રહ્યો, એટલો ખોચ્યો અહીંયા વીણાઈ જાય ને એટલે આ વાડીનું માથેથી વીણવાનું કામ કમ્પ્લીટ. અને ઓલી બાજુ પછી આપણે જવાનું રહીએ ભર, ઓલી બાજુ વરી ગયા જો પ્રિન્સીઓ ને સ્નેહીઓ ને બધા વીણે છે. અને મારે બે ચારક પાથરા ઓલા રહી ગયા હતા ને ભરમાં નાખવાના, એ નાખતો હતો અટાણે. સવારે કાલ દિવસના શું ભર હોય ઊંચા, રાત જાય ને ભર બેસી જાય એટલે 4-5 પાથરા બાકી હતા. મેં કીધું એ એક પાછા ભરમાં બધામાં 2-4 નાખી દઈએ એટલે થઈ જાય. એ કામ છે. અને હવે છે આપણે ભાઈ વીણવાનું. લાલો જાઈમાં ને વીણી નાખી, આ ખોચો વીણાઈ જાય ને પછી આપણે જઈ ઓલી વાડીમાં ને અહીં આપણે વીણવાનું જ છે કામ. ભરનું કામ જાણે કમ્પ્લીટ થઈ ગયું કાલ જ. ને લઈ લીધું આપણે ખોભાયું બાંધીને મંડી વીણવા. સમજ્યા મિત્રો, એવું હાલે છે આપણે કામકાજ. અને હા જો હલર આપણે લગભગ કાલે આવશે, પણ કાલે આવીએ એટલે કાકાનામાં જાય ને પરમ દિવસે આપણી વાડીમાં આવીએ લગભગ. બાકી તો હજી હલરવાળાનું હાવું કન્ફર્મ નથી, પણ કાલે આવી જાય એ ફાઇનલ. હવે આપણે હવે કાકાની જાય એનું કંઈ નક્કી નથી હજી. સમજ્યા, એવું છે. હલર હાલી જાય એટલે આપણે સમજી લ્યો ને 1.5 દી વાં થાય. વાં છે 35 ભર, અહીંયા છે 17 ભર, એટલે બધા થઈને 50-52 ભર આપણે પીલવાના છે. બીજું કંઈ છે નહીં લાંબુ. એટલે એ 2 દી થાય કે 2.5 દી થાય. હવે જે દિવસ થાય, કહાર હોય, ઝાકર ના આવે ને હરખો ભૂર ને હોય તો 2 દી થાય, ને ઠાર બાર ને આવતો હોય તો તક પર વધી જાય. એટલે હું હાલે સારું મિત્રો. થોડીક તબિયત લૂઝ છે, શરદી ને એવું છે, એટલે ગળામાં ઓલું આવી જાય ગળફા. એટલે સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, મળીએ કન્ટિન્યુ જ બન્યા રહ્યો. જો અહીં આગળ આજનો દિવસ કેવો જાય છે. ભાઈ આવે માટી વેફર લઈને, ઘડીક વાર મહેનત કરી, તૂટી નહીં તે હવે લઈને આવે. જતા એ લટકાતા જોઈ ને. વાહ સિનુભાઈ વાહ, જતા એફર થાય. હવે ઘડીક વાર કૂચે મળ્યો, તૂટી નહીં હવે કે લઈ જાઉં, તોડી દઈએ તો. હું લઈ આવ્યો ભાઈ એફર? હા તોડી દઉં, હા લાવ તોડી દઉં. હો હાલો ભાઈ, જો આપણે જીરું જોખવાનું ચાલુ છે. આજે ભાગ્યરા જીરું હતા ને આપી દીધા, જોખવાનું કામકાજ ચાલુ છે. કેટલાક થાય 85-90 મણ જેવો અંદાજ છે. હવે કેટલા થાય જોઈ. જોખવાનું કામકાજ ચાલુ છે. અડધા જીરું જોખાણા, બીજા બાકી છે. માલ તો સારો છે, કંઈ બગડ્યો નથી. જો છે ને ભાઈ, કંઈ વાતરીને એવું ખાસ કંઈ પડેલું નથી. સેજ વાતરીનો ભાગ છે પણ બહુ નથી. દાણા સારા છે. ને મિત્રો શું ભાવ દેવાના એ તમારે જાણવું હોય તો જરા કોમેન્ટ કરો, એટલે તમને ખબર પડી જાય શું ભાવ દીધા. એ આમ તો કહેવાય એવું નથી આમાં. અત્યારે થોડાક ડાઉન છે ભાવ. જોખવાના ચાલુ છે ને 85-90 મણ જેવા થાય. જે થાય અંદાજિત એવો છે આપણો. ને જો ઓલા 3-3 મણના બોરા છે ને સફેદ બાચકા છે એ 2-2 મણના છે. 3-3 મણના કંઈક 8 બોરા ભર્યા ને હવે 2-2 મણના સફેદ બાચકા ભરે છે અત્યારે. હવે જોઈ કેટલા જીરું થાય. અને આ મિત્રો તમારા આગળ જીરું પડ્યા કે નહીં જરા કહેજો. આપણે ગઈ સાલના છે. જો કે ગઈ સાલમાં ભાવ જ એવો કંઈ વધ્યો નહોતો, 5-5.5 હજાર થયા હતા, એથી ઉપર ગયા નહોતા. અને હજી ભાઈ આપણા આગળ બીજા જીરું પડ્યા છે કંઈક 50 મણ જેટલા. થોડા દેતા રહીને તો કંઈ હાવ ભાવમાં જાય નહીં ને આવી. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો અને કોમેન્ટ કરો ભાવ જાણવા હોય તો. ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો. ફરી સ્વાગત છે આજે બીજા દિવસે આજના એક આપણા નવા જ બ્લોગમાં. કેમ કે કાલે આપણે બ્લોગ મૂકી નહોતા હેકા, એટલે આજ 2 દિવસનો ભેરો કરવાનો. કાલે કેમ નહોતો મૂકાણો કે બપોર પછી આપણે જીરું જોખવા આવ્યા હતા ને જીરું ખાલી કર્યા ને બધું કામકાજ કરી લીધું. બીજું થોડું કામકાજ હતું ને કદાચ સાંજ પડી ગઈ ને પછી કંઈ એડિટિંગનો કંઈ ટાઈમ ના મળ્યો, એટલે આપણે 2 દિવસના બ્લોગ એકમાં ભેરો કરી દીધો. શોર્ટ મૂક્યો છે સવારે
શોર્ટ વિડીયો, બાકી લોંગ વિડીયો ના બની શક્યો. અને આજે છે ને ભાઈ કાલે આપણે બપોર સુધી વીણ્યું ને બપોર પછી જીરું જોખો આવ્યા હતા. બપોર પછી વાડીએ આવ્યા જ નહોતા, આપણે ઘરે વયા ગયા હતા. અને ત્યાં ટૂંકમાં જીરું બીરું ને થપ્પો માર્યો બધો, ટૂંકમાં આપણે પાલો બનાવ્યો, ઢગલો કર્યો, બધા બોરા ખાલી કરીને અને એવું બધું કામકાજ કર્યું. અને અલરભાઈ આપણે આજે નથી આવ્યું, કાલે આવવાનું છે. ટૂંકમાં આજે બપોર પછી આવી જાય 5 વાગે, એટલે કાલે ચાલુ થાય. નકર આજે આવવાનું હતું પણ કંઈક આગળ પાછળ મજૂરનો કંઈ વેત નહીં હોય, એટલે આજે ના આવ્યું ને કાલે આવવાનું છે. આજે જ આવી જાય પણ આજે સાંજે આવીએ, નકર સવારમાં આવવાનું હતું તો ચાલુ થઈ જાત. પહેલાં કાકાને ચાલુ થાય પછી આપણામાં આવીએ, પણ હવે આજ ના આવ્યું એટલે કાલે આવી જાય, એ કંઈ વાંધો છે નહીં. અને આજે છે ને ભાઈ આપણે આ વાડીમાં જો વીણવાનું હાલે છે, સમજ્યા, નદી કાંઠાવાળી વાડીમાં. અને પ્રિન્સ ને સ્નેહ ને બધા આવ્યા બપોર સુધી, બધા રહી. બપોરે એને બધાને મૂકી આવું પછી અમે 2 જણા રહી. બપોર પછી બપોરે આ છોકરાઓને તડકો ને બહુ લાગે ને આરામને કરવાનો હોય એટલે એને ખાવાનું ને બધું ઘરે રાખી આવી. બપોરે એને મૂકી આવું. પણ કાલે તો અમે બધા બપોરે વયા ગયા હતા. અને આજે તબિયત રેડી થઈ ગઈ છે, હું દવાઈ પૂરી થઈ ગઈ છે. ને વીણવાનું છે ભાઈ આટલું. આ આપણે છે ને અહીંથી જો આમાં ચગીની હાર તમને દેખાય ને, અહીંથી આમળું વીણાઈ ગયું, આ બધું વીણાઈ ગયું. આ ભાગા 2 ભરવાર વીણાઈ ગયું. ટૂંકમાં 2 ભરની લાઈન છે ને ત્યાં સુધી વીણાઈ ગયું. હવે આ સનેડો પડ્યો ને એથી ઉપર આપણે વીણવું છે, અહીંથી વરામણ કરી નાખીને પછી આ એટલું બાકી રહે, સમજ્યા. એટલે વીણવાનું કામ ચાલુ છે. એટલે આજ કંઈક પલો કરી લે હું. અને બીજું શું કયો, હા એમાં હે થેલીમાં કંઈક લગભગ ઉપલામાં થોડું ઘણું રહે તો ભલે, પછી એટલો પાટ જ રહે માથેથી વીણવામાં. પછી આમાં ચવડા બવડા હાકીને કદાચ વીણવું પડે તો ચવડા હાકીને 2 કૂથલું ભરીને તો ખબર પડે વીણવું પડીએ કે નહીં. નકર ડાયરેક્ટ આપણે આમાં ખાતર દેશી ભરવાનું નથી, ખાતર ભરી અને દાંતી માથે મારી દઈએ એટલે કામ થઈ જાય. દાંતી ને રાપ ને પાવ ઓલું શું કહેવાય થાંભલો ને આવી જાય એટલે વાવવામાં પડું રેડી થઈ જાય. પણ વાવવાની હજી વાર છે ભાઈ. આપણે 25 તારીખ આજુબાજુ વાવવાનો પ્લાનિંગ છે. જીરું જ વાવવાના છે, હજી અત્યારે વાવવાનું નથી. હજી આજે સમજી લો ને 12-13 તારીખ થઈ છે એટલે હજી 10-15 દીની વાર છે જીરું વાવવાને. અને ત્યાં જ બધું માંડ રેડી થઈ રહે. હજી આ બધું પડામાં છેલ આવી હતી હરખું. આ પારા ભેર જો આ પારો રહ્યો ને પાણાનો, અને આમને ભેર ઓલું પાણી ને આવ્યું હતું ને ક્યાંક ઢેબાને ઢરિયાનું હોય તો એ થોડોક પાવડાથી નમું થઈ જાય ને તો બધું પાછું પાણી વારવાની મજા આવે. ને કે જીરું પાણી વારવામાં તકલીફ પડે. એટલે હજી કામે ઘણા બાકી છે, એવું છે. અને બાકી શું છે, મજૂરવાળો થોડોક આપણે આગળ છે નહીં અને થોડો ગોટો થઈ ગયો એટલે મજૂર વગર બધું ઘર મેળે એને થોડીક વાર્તા લાગે. એટલે હવે મજૂર આવીએ કાલ ટૂંકમાં એ હલરને મજૂર આવીએ એટલે હલરનું નીકળી જાય તો વીણવાનું તો આપણે ઘર મેળે કંઈક ગોઠવી લે. હું ગયો સમજે એટલે એવું છે. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. જોઈએ આજનો દિવસ આપણો કેવો જાય. આજ 2 દિવસના ભેરા બ્લોગ થઈ ગયા છે, કાલે ના મૂકી હકાણું એટલે. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. એવું ભાઈ, આ સ્નેહભાઈ છે ને એકલા સનેડે હતા. આમ જોતા સ્નેહ, આમ જોતા એના હાથને ભૈરા સનેડામાં થયો કારીગર. જોતા એના હાથ ભૈરા જવતા એકલો હતો કયો સનેડે. જેના કારીગર થયો હોય ઓઇલવાળા ને ડીઝલવાળા ને હાથ ભૈરા વાઘરીએ. કેમ જોતા તું ભરાણો ના, પાણો નહીં ના. અરે મળતી લે પાછો એમાં મારવા આવે વરી. આવો ભરાણો ભાઈ. આ હવે આને છે ને ભાઈ આગળ ઘડીક વાર થાય ને એટલે ઘરે મૂકી આવું, બીજું કાંઈ ના થાય. હા ફેમિલી, જો આપણે છે ને વીણવાનું કામ ચાલુ હતું એટલે આ બાજુ ઉપલો ભાગ વીણાઈ ગયો ને ઓલી કુંડી છે ને એથી નીચેનો બાકી છે. ને તને સાંજના 6 વાગી ગયા અને અંધારું મેંડું થવા હરવે સમજે. અને હલર હજી એકાદ દીમાં આવશે. હલરનું હજી કંઈ ખાવું ફિક્સ નથી પણ લગભગ આજે આવી ગયા છે કાકાને. ને કાલ સાંજ પડીએ તો એનું નીકળી જાય ને પછી આપણામાં આવીએ. અને જો ઓલી ગુવારને છે ને જ્યાં અહીંયા આપણો રહ્યો ગુવારને એથી એટલીક વાર બાકી છે. ઉપલી સાઈડ આ બધું વીણાઈ ગયું. ટૂંકમાં અડધું પડું, અડધા માથે થોડુંક પડું નીકળી ગયું. કાલ સાંજ પડીએ ને તો થોડું ઘણું બાકી રહીએ તો ભલે 7-8 વખેડા
બાકી માથેથી વીણવાનું કામ કમ્પ્લીટ થઈ જાય. ઓલી વાડીનું તો થઈ ગયું, આનું કમ્પ્લીટ થઈ જાય. પછી હલર બલર હાલી જાય, પછી થોડુંક પાવડાનું કામ છે. એટલે પાવડાથી બધું પડું રિપેર થઈ જાય પછી ચવડા હાંકીને વીણવાની ટ્રાય કર્યું. ચવડા હાંકીને એકાદ બે ઉથલ વરીને ચેક કર્યું, જો કંઈક નીકળીએ માલ તો વીણ્યું ને નકર કંઈ વીણવાની જરૂર નથી, એવું છે. અને હવે સાંજે પડી ગઈ છે. અને આજે છે ને ભાઈ આપણે 2 દીનો બ્લોગ ભેરો છે ચાલુ. એ તમને કાલે તો મૂકી નહોતો થઈ ગયો, થોડો કામમાં બીજી હતો, પણ આજે મૂકી દઈશ. જો અહીંયા આ કુંડી રહી ને એથી નીચે બાકી છે. અહીંયા ચગ્ગી કરેલ છે, પણ હવે જરાક અંતરનું થઈ ગયું ને એટલે ચગ્ગીને એવું તો બહુ તમને નહીં દેખાય લગભગ. એટલે ટૂંક મજા બોરાને પડ્યા ને આટલા સુધી વીણેલ છે. જ્યાં અહીંયા સુધી આ કુંડીથી હેઠેથી આપણે વીણવાનું છે. આમાં ચગ્ગી તો આ રહી ગયો છે ને, આથી નીચે ટૂંકમાં વીણવાનું છે. અને આ ખોચો વીણેલ છે અને સામે ઓલો ખોચો વીણેલ છે. એટલે લાંબાજી હોય ને વખેડાઈ જ વીણવાના બાકી રહ્યા. એટલે વીણાઈ જાય એટલે વીણવાનું કામ પૂરું. પછી ચવડા હાકીને અને પછી નીકળે કેવી ઉપર આધાર. નીકળીએ તો ખરે જ થોડીક ઘરે ઘટાડે. ત્યાં આપણે પડું તણાઈ ગયું હતું, છેડકું હતું, હાથ એમ થયું હતું. એટલે જેવી નીકળે એ ઉપર આધાર ને પછી ખાતર બાતર ભરવાને એટલે કામ ઘણું. સારું મિત્રો, હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી ઘરે જવું છે. તો આજનો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી આવતા નવા એક બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધા દાયરાને.